નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સ્વ અધ્યયન પોથી ભાગ 1 એની અંદર વિજ્ઞાન વિષયમાં જે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ આપણને આપેલું છે, આજે આપણે એનું વિગતવાર સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભાગ 1માં જે પણ વિજ્ઞાનના ચેપ્ટર છે, સમાજના ચેપ્ટર છે, ગુજરાતીના, ગણિતના, એના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે અને બાકીના ચેપ્ટરના વિડીયો પણ આપણી ચેનલ ઉપર ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું, એમાઇલેઝ ઉત્સેચક સ્ટાર્ચનું ખાલી જગ્યામાં પાચન કરે છે, તો એમાં આન્સર આવશે શર્કરા. બીજું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વડે પ્રકાશનું શોષણ થાય છે, તો એમાં આવશે ક્લોરોફિલ. ત્રીજું, પર્ણરંધ્ર ખુલવા કે બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે, તો એમાં આવશે રક્ષક કોષ. ચોથું, પ્રોટીનના પાચનની શરૂઆત ખાલી જગ્યામાં થાય છે, એમાં આવશે જઠર. પાંચમું, ખોરાકનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે, તો એમાં આવશે નાના આંતરડા. છઠ્ઠું, આપણી સ્નાયુપેશીમાં અજારક શ્વસનને અંતે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, લેક્ટિક એસિડ. 7, શરીરમાં ઓક્સિજનનું વહન ખાલી જગ્યા પ્રકારના રુધિરકોષ દ્વારા થાય છે, એમાં આવશે રક્તકણ. 8, માનવ હૃદયમાં ખાલી જગ્યા ખંડ વિભાજિત થયેલું હોય છે, તો કે 4 ખંડોમાં માનવ હૃદય વિભાજિત થયેલું હોય છે. 9મો પ્રશ્ન, માનવમાં રુધિર સ્ત્રાવ રોકવા માટે રુધિરમાં ખાલી જગ્યા કણો આવેલા હોય છે, તો ત્રાક કણો આવેલા હોય છે. 10મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહનને ખાલી જગ્યા કહેવાય, તો એને સ્થળાંતર કહેવાય. ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. 11મો પ્રશ્ન કે ઉત્સર્ગ નિપજોને શરીરમાં નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય, તો અહીંયા વિધાન છે એ ખરું આવે. 12, ફૂગ સ્વયંપોષી પોષણ દર્શાવે છે, તો આ વિધાન અહીંયા ખોટું છે. 13, જઠર પાચન તંત્રની સહાયક ગ્રંથિ છે, તો એ સહાયક ગ્રંથિમાં ન આવે, એનું અંગ છે, એટલે વિધાન ખોટું. 14, વાયુકોષ્ઠ સૂક્ષ્મ ફુગા જેવી રચના ધરાવે છે, તો આ વિધાન ખરું છે. 15, હૃદયના કર્ણકોની દિવાલ માસલ અને જાડી હોય છે, તો આ વિધાન ખોટું. ત્યારબાદ 16, ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વગરનું રુધિર વહે છે, આ વિધાન ખરું. 17, વનસ્પતિમાં પાણીનું વહન જલવાહક પેશી દ્વારા થાય, વિધાન ખરું. મનુષ્યમાં એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે, આ વિધાન ખરું. યકૃત પિત્ત રસનો સંગ્રહ કરે છે, ખોટું. પિત્ત રસનો સંગ્રહ પિત્તાશય દ્વારા થાય. 20, વસંત ઋતુમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ કલિકામાં થાય છે, આ વિધાન ખરું. ત્યારબાદ આપણે જોઈએ તો જોડકા આપણે જોડવાના છે. તો 21માં ધમની, તો એમાં આવશે O2 યુક્ત રુધિર અને શિરામાં CO2 યુક્ત રુધિર. 22માં જઠર, તો શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે અને મોટું આંતરડું છે એ પાણીનું શોષણ કરે. ત્યારબાદ MCQ આપેલા છે. 23મો પ્રશ્ન કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી, તો એમાં આવશે ઓક્સિજન. 24, કાર્બોદિતનું પાચન શેમાં થાય છે, તો આન્સર એ ગ્લુકોઝ. 25, મનુષ્યમાં સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાં થાય, તો મુખમાં. 26, નીચેનામાંથી કોણ
શ્વસન તંત્ર સાથે સંકળાયેલ નથી તો એમાં આવશે સ્વાદુપિંડ. 27 નીચેનામાંથી કઈ પ્રવાહી સંયોજક પેશી છે તો એમાં આવશે રુધિર. 28મો પ્રશ્ન ખોરાકના વહન સાથે કોણ સંકળાયેલું છે? 4 ઓપ્શન આપેલા છે તો એમાં આવશે ચાલની કોષ. ત્યારબાદ 29મું જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે તો એમાં આવશે ઉત્સર્જન. 30 ત્રિદલ વાલ્વનું સ્થાન ક્યાં આવેલું હોય તો કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે. 31 પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થ બને તો કે એમિનો એસિડ. 32મો પ્રશ્ન મૂત્રપિંડ નલિકાના શરૂઆતના કપ આકારના ભાગને શું કહેવામાં આવે છે તો કે બાઉમેનની કોથળી. ત્યારબાદ એક વાક્ય શબ્દમાં આપણે જવાબો આપવાના છે. 33મો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણની નિપજો જણાવો. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તથા પાણી અને ઓક્સિજન આપણને મળે છે. 34 કોઈ પણ બે જૈવિક ક્રિયાઓ લખો. બે લખવાની છે, મુખ્યત્વે 4 છે: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. 35 હરિતકણ ક્યાં આવેલા હોય છે તો કે હરિતકણ રક્ષક કોષોની અંદર આવેલા હોય છે. 36 પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કયા વાયુના શોષણ માટે વપરાય છે તો કે CO2 વાયુના શોષણ માટે વપરાય છે. 37મું પાચન ક્રિયામાં જીભનું કાર્ય જણાવો. તો કે ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. 38 પાચક ઉત્સેચકનું કાર્ય શું છે તો પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો જેવા કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન નું સાદા દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટન અથવા તો પાચન કરે છે. એટીપીનું પૂરું નામ જણાવો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 40મો પ્રશ્ન ઉરોદર પટલનું સ્થાન જણાવો. તો કે ફેફસાની નીચે આવેલું હોય છે. 41 માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે તો એ દ્વિખંડી હોય છે. 42 બાષ્પોત્સર્જન એટલે શું તો કે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની જે ક્રિયા છે એને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. વિભાગ બી તફાવત આપવાનો છે ધમની અને શિરા. તો હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને ધમની કહેવાય અને અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને શિરા કહેવામાં આવે છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે જ્યારે શિરામાં રુધિર નીચા દબાણે વહન પામે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં અંગો કે પેશીઓમાં ધમની રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય અને અંગો અને પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈને શિરા બને છે. 44મો પ્રશ્ન તફાવત આપો કર્ણક અને ક્ષેપક. અહીંયા ક્ષેપણ લખેલું છે પણ ક્ષેપણ ન આવે, ક્ષેપક. તો હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો કહેવાય જ્યારે નીચેના ખંડોને ક્ષેપકો કહેવાય. કર્ણકોની દિવાલ પાતળી હોય, ક્ષેપકોની દિવાલ જાડી હોય. કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે, ક્ષેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે. કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે, ક્ષેપકોમાંથી રુધિર અંગો તરફ વહન પામે. કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય જ્યારે ક્ષેપકોમાં રુધિરનું દબાણ વધારે હોય છે. 45મો પ્રશ્ન આપણે જોઈએ રક્ષક કોષોની આકૃતિ દોરી તેનું કાર્ય જણાવો. તો અહીંયા જે છે એ આકૃતિ આપણે દોરેલી છે એ તમારે અહીંયા ખાલી જગ્યા બાજુમાં હોય ત્યાં દોરવી અને એના કાર્યો તો કે રક્ષક કોષો વાયુરંધ ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય. જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે ત્યારે તે ફૂલે છે અને રંધ્રને ખુલ્લું કરે. જ્યારે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે રંધ્ર બંધ થાય. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે કે જલતાણની સ્થિતિમાં વનસ્પતિના રંધ્રોને બંધ કરવામાં આવે છે. 46મો પ્રશ્ન છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ.
સ્વયંપોષી પોષણ તો તે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુમાં જોવા મળે. વિષમપોષી પોષણ પ્રાણીઓ અને ફૂગમાં જોવા મળે. સ્વયંપોષી પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય, જ્યારે વિષમપોષીમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય. સ્વયંપોષી પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે, જ્યારે વિષમપોષી પોષણમાં ખોરાકની પાચન ક્રિયા છે એ અગત્યની છે. 47મા પ્રશ્નમાં જઠર અને પિત્તરસનો તફાવત. તો કે જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે અને પિત્તરસ યકૃતમાંથી સ્ત્રાવ પામે. જઠરરસમાં સંગ્રહ થતો નથી. પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. તે અલ્મીય પાચક રસ છે. એટલે જઠરરસ છે એ અલ્મીય પાચક રસ છે, જ્યારે પિત્તરસ છે એ આલ્કલીય પાચક રસ જે છે. જઠરરસ તે મંદ HCl ઉત્સેચક પેપ્સિનોજન અને શ્લેષ્મ ધરાવે છે, જ્યારે પિત્તરસ છે એ પિત્ત ક્ષારો ધરાવે છે, પરંતુ તેમાં ઉત્સેચકો જે છે એ હોતા નથી. ત્યારબાદ 48મો પ્રશ્ન, લસિકા એટલે શું અને તેનું કાર્ય જણાવો. તો કે લસિકા જે છે એ પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન, રુધિર કોષો, પેશીના કોષો અવકાશમાં આવે. આ રીતે લસિકા જે છે એ નિર્માણ પામે છે અને લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે. કાર્યો તો કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. 49મો પ્રશ્ન, વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ સમજાવો. તો પ્રકાશ સંશ્લેષણની દ્રવ્ય નિપજો વહનને સ્થળાંતરણ કહે છે. આ સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીઓને અન્નવાહક કહેવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો, બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે. અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે. સુક્રોઝ એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે. તેથી થતો આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે. આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન જે છે એ થાય છે. વિભાગ સી 50મો પ્રશ્ન, તફાવતના મુદ્દા આપવાના છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. વિભાગ સીમાં 3 માર્ક્સના પ્રશ્નો હોય છે, જેથી અહીંયા બાજુમાં લખેલું હોય 3 મુદ્દા. 2 માર્ક્સમાં બંનેના 2 મુદ્દા લખવાના હોય છે. આપણે સોલ્યુશનમાં 2 થી વધારે મુદ્દા જણાવેલા છે, પરંતુ તમે 2 મુદ્દા લખો તો ચાલે. અહીંયા જલવાહક પેશી, તેમાં મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે. અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું પર્ણથી વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે. જલવાહક પેશીના મુખ્ય ઘટકો જલવાહિનીકી અને જલવાહિની છે, જ્યારે અન્નવાહક પેશીના મુખ્ય વાહક ઘટકો ચાલની કોષો, ચાલની નલિકા અને સાથી કોષો છે. જલવાહક પેશી ફક્ત વહન ઉપરની દિશા તરફ થાય છે, જ્યારે અન્નવાહકમાં ઉપર નીચે બંને તરફ થાય છે. 51મો પ્રશ્ન, જારક શ્વસન અજારક શ્વસન તફાવત. તો જારક શ્વસનની ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે, જ્યારે અજારક શ્વસનની ક્રિયામાં O2 નો ઉપયોગ થતો નથી. જારક શ્વસન ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જારક શ્વસનમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય, તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે. અજારક શ્વસનમાં ગ્લુકોઝના અણુનું
અપૂર્ણ દહન થાય, તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા જે છે એ મુક્ત થાય છે. 52મો પ્રશ્ન, પક્ષીઓ, ઉભયજીવી અને માછલીના હૃદય અને રુધિરનું વહન ટૂંકમાં સમજાવો. તો સૌ પ્રથમ માછલીઓ, તો તેઓ એક કર્ણક, એક ક્ષેપકયુક્ત દ્વિખંડી હૃદય ધરાવે છે. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે ત્યાં રુધિર ઓક્સિજન યુક્ત થઈ સીધું શરીરમાં ધકેલાય. આમ માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. ઉભયજીવી અને ઘણા સરીસૃપો માટે, તો કે ઉભયજીવી અને સરીસૃપો ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓ શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓ વધારે ઉર્જાની જરૂર હોતી નથી. તેઓમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હૃદય હોય છે. તેઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી એ સહન કરી શકે છે. ત્યારબાદ પક્ષીઓ, તો તે ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવવામાં આવે છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે, જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તો તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો. 53મો પ્રશ્ન, પોષણ એટલે શું? તેના પ્રકાર સમજાવો. તો કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારના સજીવની શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના બે પ્રકાર છે. પહેલું, સ્વયંપોષી પોષણ. તો બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રૂપાંતરણ થાય છે. બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોદિત વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે અને વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે. ત્યારબાદ વિષમપોષી પોષણ બીજો, તો ક્લોરોફિલ વિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે. અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. આહારના સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમપોષી વિવિધ પ્રકારના હોય છે. ખોરાકનો સ્ત્રોત અચળ હોય છે, જેમ કે ઘાસનો ઉપયોગ ગાય કરે. ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય છે, જેમ કે હરણનો ઉપયોગ વાઘ કે સિંહ કરે. ચોપનમો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નાના આંતરડામાં પાચન ક્રિયા સમજાવો. તો પાચન તંત્રની આકૃતિ દોરી દેવાની. ત્યારબાદ પાચન ક્રિયા, તો કે નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે. જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે ત્યારે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. પિત્તરસનું કાર્ય, તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે, તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે. પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરણ કરે તેને તેલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય. ત્યારબાદ સ્વાદુરસ, તો કે સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેઝ અને તેલોદીકરણ ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચકો હોય છે. ત્યારબાદ ત્રીજું, આંત્રરસનું કાર્ય, તો કે નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે. આમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કે પાચન કરે છે. એટલે આ પ્રોટીનનું એમિનો, કાર્બોદિતનું ગ્લુકોઝ, ચરબીનું ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ.
55મો પ્રશ્ન, શ્વસન એટલે શું? મનુષ્યના શ્વસન તંત્રની વિસ્તૃત માહિતી આપો. શ્વસન એટલે સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયા. શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગોની આપણે માહિતી આપીએ. પેલું નસકોરા અને નાસિકા માર્ગ. તો કે નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈને જાય છે. આ ક્રિયામાં માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ છે. ત્યારબાદ ગળામાં રહેલા અંગો, તો કે કંઠનળી, સ્વર યંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. ત્યારબાદ ફેફસા, તો કે ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે અને અંતે ફુગ્ગા જેવી રચના કે જેને વાયુકોષ્ઠોમાં પરિણમે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. 56મો પ્રશ્ન, હૃદયની આકૃતિ દોરો અને મનુષ્યમાં રુધિર પરિવહન સમજાવો. તો હૃદયની આપણે આકૃતિ દોરીએ, પછી એનો પરિવહન પથ. તો કે હૃદયના ઉપરના રુધિરમાં એકત્ર કરતા બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડો ક્ષેપકો હોય, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. સૌપ્રથમ આપણે ડાબા ખંડોની વાત કરીએ. તો કે ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકોમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલીન પામે છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું કર્ણક શિથિલીન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. જમણા ખંડો, તો કે હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલીન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે. જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકોમાં દાખલ થાય. આ સમયે જમણું ક્ષેપક શિથિલીન પામે. જમણા ક્ષેપકમાંથી આ રુધિર ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવી રાખવાની ક્રિયા કરે છે. 57મો પ્રશ્ન, માનવ ઉત્સર્જન તંત્ર આકૃતિ સહિત સમજાવો. તો પહેલા આકૃતિ દોરી દેવાની. હવે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. મૂત્રપિંડ, તો એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કેશિરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. મૂત્રવાહિની મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. ત્યારબાદ મૂત્રાશય, તો કે તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. ત્યારબાદ મૂત્રમાર્ગ, તો મૂત્રાશયથી શરીરની બહાર તરફ ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે. તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે. 58મો પ્રશ્ન, મૂત્ર નિર્માણ સમજાવો. તો કે મનુષ્યમાં મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો હોય છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે. ગાળણ એકમો, મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. બાઉમેનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે. પાણીના પુનઃશોષણ પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર રહેલો હોય છે અને ઉત્સર્જિત કરાતા દ્રવ્યના નકામા પદાર્થો પર રહેલો હોય છે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, કે જે આપણને સ્વ અધ્યયન પોથીના ભાગ 2 ની અંદર આપેલું છે. ભાગ 1માં તો તમામ વિષયો માટે યાદ રાખવો જે છે
એ આપેલું છે. તો આ ભાગ 2 જે સ્વઅધ્યયન પોથી તમારે પૂરવાની હોય છે એની અંદર જે તમને 5મું ચેપ્ટર જેવી ક્રિયાઓ જે આપેલું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વિડીયોની લિંક આપણા બીજા ધોરણ 10માં ભણતા મિત્રોને શેર કરો જેથી અમને પણ સોલ્યુશન મળી રહે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.